નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મક્કરપુરા વિસ્તારમાં દબાણ શાખાનો સપાટો, વિવાદ બાદ પોલીસ બોલાવવી પડી। વડોદરા શહેરના મક્કરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। મક્કરપુરાથી સુસેન તરફ જતા મુખ્ય માર્ગ પર વોર્ડ નંબર 19ની હદમાં આવતો વિસ્તાર હોવાથી આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વોર્ડ ઓફિસર સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી। આ દરમિયાન મક્કરપુરાથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ખૂણે આવેલી એક ફેબ્રિકેશન કારખાનાની જગ્યાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો। કારખાનાના માલિક અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કારખાનાની જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે તેમના વકીલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। સ્થળ પર વોર્ડ ઓફિસર અને વકીલ વચ્ચે પણ ગરમાગરમી જોવા મળી હતી। મામલો વધુ વકરતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કારખાનાની જગ્યા પર કોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસ લગાવવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દબાણ હટાવવા તૈયાર હતું। કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાનું જણાવી કારખાનાના માલિકે જેસીબી મશીનની આગળ સૂઈ જઈ આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। આ ઘટનાને કારણે કોર્પોરેશનની દબાણ હટાવવાની કાર્યવાહી ટૂંક સમય માટે અટકાવી દેવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।